વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સાથે વાત કરવા માંગુ છું. આજકાલ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ બધે જ થવા માંડ્યો છે. તો વિદ્યાર્થીઓ શા માટે બાકાત રહે? તો મારી પાસે અહીંયા આગળ હાથથી લખેલો ગણિતનો એક દાખલો છે. કૂટ પ્રશ્ન પ્રકારનો દાખલો છે. જુઓ, 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનીની ઉંમરથી 3 ગણી હતી, વગેરે વગેરે. અને એવી જ રીતે બીજો એક દાખલો છે, રસાયણ વિજ્ઞાનનો દાખલો છે. ભૌતિક વિજ્ઞાનનો પણ હોઈ શકે, અન્ય દાખલો પણ હોઈ શકે. માની લો કે આ દાખલો મને નથી આવડતો, અથવા તો મને આવડે છે અને મેં ગણી નાખ્યો અને મારે હવે ચેક કરવો છે કે આ દાખલો સાચો છે કે ખોટો. તો તમે એઆઈ ની મદદથી વેરીફાઈ કરી શકો છો, અને એના માટે તમારે ફક્ત જોઈશે એક મોબાઈલ. અને સૌથી પહેલા હું આ બંને દાખલાના ફોટોગ્રાફ લઈશ, અને હવે બીજા દાખલાનો પણ ફોટોગ્રાફ લઈ લઈશ. અને હવે આપણે મોબાઈલની સ્ક્રીનમાં જઈશું અને ચાલો જોઈએ કેવી રીતે ગણી શકાય. આ માટે આપણે સૌથી પહેલાં આપણો જે મોબાઈલ છે એને હાથ પર લઈશું, અને જે મેં 2 દાખલા જે છે ગણિત અને વિજ્ઞાનના, કે જેના મેં ફોટા પાડ્યા છે, જેનું મારે સોલ્યુશન જોઈએ છે, એને હું ઓપન કરીશ. સૌથી પહેલાં મારી પાસે આ ગણિતનો દાખલો છે. જુઓ, હાથ વડે લખેલો છે અને અક્ષર પણ આમ એટલા બધા સારા નથી, આમ વાંચી શકાય એવા છે. રકમ છે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી, અને 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? એટલે કૂટ પ્રશ્ન પ્રકારનો દાખલો છે. વિદ્યાર્થીઓને આવા દાખલામાં ખાસ તકલીફ પડતી હોય છે. આ દાખલો જે છે આખો ફોટો છે, પાછા અહીંયા પણ ટેક્સ્ટ છે, તો હું એને સરખો કાપીને સરખો કરી દઉં. તો હું એને ક્રોપ કરીશ અહીંથી મિત્રો, આ રીતે અહીંથી ક્રોપ કરીશ આમ, જેથી વધારાના ટેક્સ્ટ ના રહે અને જે એઆઈ જે છે એ કન્ફ્યુઝ ના થાય. એટલે આ રીતે હું કાપી નાખું છું, ક્રોપ કરી દઉં છું, અને અહીંથી પણ પકડીને એને હું જરા એડજસ્ટ કરી લઉં છું આ રીતે. હવે બરાબર લાગે છે મને, એટલે હું સેવ કરી દઈશ આને, અને હું રિઝોલ્યુશન જે છે ઇન્ક્રીઝ કરી દઈશ, જેથી એઆઈ જે રકમ જે છે ખૂબ સારી રીતે વાંચી શકે, ફોટો સારો હોય તો. હવે ગણિતનો દાખલો તો મિત્રો સેવ થઈ ગયો છે. હવે મારે વિજ્ઞાનનો દાખલો છે એને લેવાનો છે, એટલે અહીંથી હું બેક જઈશ. અને આ વિજ્ઞાનનો દાખલો એટલે કે રસાયણ વિજ્ઞાનનો છે. તમે ફિઝિક્સનો કે અન્ય કોઈ પણ લઈ શકો છો. હું ફરી આને પણ એડિટ કરી દઈશ આ રીતે, અને અહીંથી પિક્ચર જે છે મિત્રો એને હું આ રીતે ક્રોપ કરી લઈશ, આ રીતે. અને હવે આ પિક્ચરને હું સેવ કરી દઈશ મિત્રો ગેલેરીની અંદર, અને રિઝોલ્યુશન મેં તમને કહ્યું એ પ્રમાણે હું ઇન્ક્રીઝ કરી દઈશ. નહીં કરો તો પણ વાંધો નહીં આવે, પણ મારી દૃષ્ટિએ ઇન્ક્રીઝ કરવું સારી વાત છે. હવે બંને જે દાખલા જે છે એ મિત્રો ગેલેરીમાં સેવ થઈ ગયા છે. હવે મારે દાખલો ગણવા માટે એઆઈ ટૂલની જરૂર પડશે, અને એઆઈ ટૂલ જે છે મિત્રો હું જેમિનાઈ પસંદ કરીશ. તમે ચેટ જીપીટી કે અન્ય પસંદ કરી શકો એમ છો. હું જેમિનાઈ પર ક્લિક કરીશ, અને હવે મારે દાખલો ગણવો છે. તો હું આ જેમિનાઈમાં આ એક્ઝામ્પલની જે રકમ છે કે જે હસ્તલિખિત છે, ફોટોગ્રાફ છે, અહીંથી હું એડ કરીશ ફાઇલને. ગેલેરી પસંદ કરીશ કેમ કે ગેલેરીમાં છે, અને ગણિતનો દાખલો પસંદ કરીશ, અને અહીંથી હું ડન કરીશ. તમે પ્રિવ્યૂ પણ કરી શકો છો એક્ઝામ્પલને જોવા માટે. હું ડન કરીશ. હવે એક્ઝામ્પલ જે છે લોડ થઈ ગયો છે મિત્રો, 1 સેકન્ડમાં જ થઈ જતો હોય છે. અને જેમિનાઈને પ્રશ્ન પૂછવા માટે હું અહીં ક્લિક કરીશ અહીં, અને હવે આ જે સ્પીકરનું નિશાન છે એની પર ક્લિક કરીશ, અને કહીશ કે મને દાખલો ગણી આપો. મને આ દાખલો ગણી આપો. શુદ્ધ ગુજરાતીમાં કમાન્ડ આપ્યો છે મિત્રો, અને દાખલો તો વિશ્લેષણ થઈને ગણાવવા માંડ્યો છે મિત્રો. સ્ટેપ લખ્યું છે, જુઓ કે ભાઈ નૂરીની હાલની ઉંમર અથવા તો વર્તમાન ઉંમર X વર્ષ છે, સોનુની વર્તમાન ઉંમર Y વર્ષ છે, અને 5 વર્ષ પહેલાં એટલે 5 માઇનસ કર્યા છે બંનેની ઉંમરમાંથી, એકદમ બરાબર છે. અને એમ કહ્યું છે કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર જે છે એ સોનુની ઉંમરથી 3 ગણી હતી, બરાબર સ્ટેપ મૂક્યું છે. અને એમ કરતાં કરતાં આખો દાખલો ગણાઈ ગયો છે, અને જવાબ પણ બિલકુલ સાચો છે મિત્રો. તમે તમારો ગણેલો દાખલો વેરીફાઈ કરી શકો છો. ના આવડતો હોય તો શીખી શકો છો. એટલું જ નહીં, તમે અહીંથી કોપી કરી અને સોશિયલ મીડિયામાં અન્ય મિત્ર સાથે શેર પણ કરી શકો છો. તો આ રીતે મિત્રો હસ્તલિખિત કોઈપણ ગણિતનો દાખલો તમે વેરીફાઈ કરી શકો છો અથવા ગણી પણ શકો છો.
ચાલો હવે આપણે વિજ્ઞાનના દાખલામાં જઈએ કે વિજ્ઞાનના દાખલાની અંદર આપણે શું કરવું પડશે, તો એ ગણી આપશે આપણને. ફરી પાછો હું જેમિનાઈ પસંદ કરવાનો છું. શું ફેરફાર છે? બરાબર, ન્યૂ ચેટ પસંદ કરવાનો છું, એથી નવી ચેટ. ફરી વિજ્ઞાનનો દાખલો એને આપવાનો છું. ગેલેરીમાં છે મારો દાખલો. દાખલો મેં પસંદ કર્યો છે મિત્રો આ રીતે અહીંથી, અને અહીંથી હું ડન કરી દઈશ. 1 સેકન્ડમાં અપલોડ થઈ ગયો છે. અહીંયા આગળ હું આવી ગયો છું. આની પર ક્લિક કરવાનો છું મિત્રો. મને આ દાખલો ગણી આપો. મેં કમાન્ડ આપ્યો છે, મને આ દાખલો ગણી આપો. હવે રસાયણ વિજ્ઞાનનો દાખલો જે છે એનું વિશ્લેષણ કરી સમીકરણ લખી ખૂબ સારી રીતે મિત્રો દાખલો તો આપણને ગણી આપ્યો છે. અને જવાબ પણ બિલકુલ સાચો છે કે ભાઈ ઉત્પન્ન થતાં પાણીનું દળ 54 ગ્રામ હશે. બિલકુલ સાચો દાખલો છે, સ્ટેપ સાથે છે. તમને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે મિત્રો. તમારા ઘરે જાણે કોઈ શિક્ષક તમને સાથે બેસીને ભણાવતા હોય એમ તમારે સોલ્યુશન મેળવવામાં તમને આ ખૂબ ઉપયોગી થશે. અને હવે તમારે શું શીખવું છે જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો, તો હું તમને જરૂરથી મદદ કરીશ કે એઆઈ વિદ્યાર્થીને અથવા વાલીને અથવા શિક્ષકને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે.